ચલો કેટલાક ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના છે. અહીં આગળ કમ્પાઉન્ડ 1 આપેલું છે, કોલમ 1 આપેલું છે ને કોલમ 2 આપેલું છે. તો મેચ ધ ફોલોઈંગ છે એટલે કે એને PQRS માંથી કોઈ પણ હશે એની સાથે પ્રોપર મેચ કરવાનો છે. મિઝો કમ્પાઉન્ડ, ઇનાન્શોમર, ડાયાસ્ટીરિયોમર અને રેસિમેટ ચાર છે. એ ચારેયની અહીં આગળ વ્યાખ્યાઓ અથવા તો કેરેક્ટરિસ્ટિક લખેલી છે. તો તમારે લોકો એ આઈડેન્ટિફાઈ કરી અને જવાબ છે એ મને કહેવાનો છે. ચલો તમે લોકો છે એ જોઈ જાઓ. જેમ કે મિઝો છે તો એની સામે એવું લખ્યું છે ઇક્વિમોલર મિક્સચર ઓફ ઇનાન્શોમર. ઇનાન્શોમરમાં એવું લખેલું છે સ્ટીરિયો આઇસોમર ધેટ આર નોટ મિરર ઇમેજીસ. ડાયાસ્ટીરિયોમરમાં એવું લખેલું છે નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ. અને રેસિમેટ્સ ની અંદર લખેલું છે એન ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ whose molecule is achiral even though they contain chiral centers. ચલો જામનગર. જામનગર હરિયા. ચલો ભાઈ આન્સર આપો. માઇક અનમ્યુટ કરો. ચલો બીજા કોઈ સેન્ટર આન્સર આપો ભાઈ. હાલો. હા બોલો જુનાગઢ સેન્ટર. એમાં એસ, બી માં આર. મિઝો કમ્પાઉન્ડ એટલે છે એ શું છે તો કે મિઝો એ એટલે અહીં આગળ એસ આવશે. મિઝો એટલે એસ તો એની સામે આપણે જોઈન કરવો પડશે એસ. આ બરાબર છે. મિઝો એટલે એમાં કાયરલ તો કાર્બન હોય પણ પીઓએસ કે સીઓએસ ના લીધે થઈને ઇનએક્ટિવ થઈ જાય ઓલ ઓવર. બી માં શું આવશે? આર. બી ની અંદર આ રિનાન્શોમર એટલે નોન સુપર ઇમ્પોસિબલ મિરર ઇમેજ. એકબીજા ઉપર બિન અધ્યારોપિત હોય એવા પ્રતિબિંબીઓ. એટલે બી ની અંદર થવું જોઈએ આર. ચલો સી ની અંદર ક્યુ. ડાયાસ્ટીરિયોમર એટલે શું થશે? સ્ટીરિયો આઇસોમર ધેટ આર નોટ મિરર ઇમેજ. તો સી ની અંદર ક્યુ અને પછી ડી ની અંદર ઓટોમેટિક થવો જોઈએ પી. તો આ આન્સર થશે તમારો. બધી ડેફિનેશન્સ ને જ આપણે કમ્પેર કરેલી છે. પછી એવો ઓપ્શન તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનો. The correct absolute configuration assigned for the compound 1 and 2 respectively is 1 અને 2 નંબરના કોઈ કમ્પાઉન્ડ છે અને એની ઉપર અહીંયા કન્ફિગ્યુરેશન તમને દેખાય છે. આ નાની કન્ફિગ્યુરેશન છે એ કહેવાની થાય. મોડાસા. અચ્છા આની અંદર ચેક કરો ભાઈ. 1 2 અહીંયા આગળ છે એ 3 1 પછી 2 3 અને 4 3 2 1 એટલે આર આવશે પેલા વાળું. સેકન્ડ વાળાને છે એ ચેક કરીએ તો 1. અચ્છા અહીંયા આગળ જોજો બરાબર. આ 1 નંબર. હવે અહીંયા કાર્બન છે ને અહીંયા કાર્બન 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 કોમન થઈ ગયા. અહીંયા સાઈડ એટમ કયા રહ્યા? ઓ ઓ અને ઓ. અહીંયા સાઈડ એટમ કયા થઈ ગયા ભાઈ બોલો? બે તો સાહેબ અહીંયા આગળ હાઇડ્રોજન છે ને એક સલ્ફર છે. આ જીતી જશે. આ વાળું છે એ જીતી ગયું. આને હવે મારે 2 નંબર કેવું પડશે. આને કેવું પડશે મારે 3 નંબર ને આને કેવું પડશે 4 નંબર. તો કઈ રીતે તમે ચાલશો બોલો? તો કે સાહેબ અહીંયા આગળ એન્ટી ક્લોકવાઇઝ થયું એટલે આર અને એસ આવી રીતે આવશે. કાર્બન કોમન છે તો યુ વિલ ગો ફોર ધ નેક્સ્ટ એટમ. અને નેક્સ્ટ એટમ અહીંયા ત્રણે ત્રણ કઈ આવશે? ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. પછી એવું ન કહેતા સાહેબ અહીંયા તો બે જ દેખાય છે. એક પેલો ડબલ બોન્ડ વાળો છે. મેં તમને એક્સપાન્શન કરતા શીખવાડેલું છે. જો સી ડબલ બોન્ડ ઓ OH. આ ડબલ બોન્ડ ને બ્રેક કરો એટલે એક ઓક્સિજન અહીંયા એડ થાય. અહીંયા આગળ એક કાર્બન એડ થાય. હીટ્રો એટમ એડ થયા ને બધા નવા ફેન્ટમ એટમ. 1 2 ને 3 ત્રણે ત્રણ ઓક્સિજન. આમાં સલ્ફર આવી ગયો. આ જીતી જશે. આર અને એસ આવશે. ચલો નેક્સ્ટ. Which of the following cyclopentane derivative is optically inactive? કયો સાયક્લોપેન્ટેન એવો છે કે બિન પ્રકાશ ક્રિયાશીલ છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય છે? જ્ઞાનવેલી.
ઇનએક્ટિવ થવા માટે પીઓએસ કે સીઓએસ ચેક કરવો જોઈએ. આમાં અલગ અલગ ગ્રુપ છે, આમાં છે એ અલગ ગ્રુપ છે, એટલે ગ્રુપ સેમ છે પણ સામ સામે છે, આ કટ થઈ જશે. તો તમારો આન્સર આવવો જોઈએ ઓપ્શન સી. ચલો ફરીથી મેચ ધ ફોલોઈંગ આવ્યું છે. કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય સમઘટકો. એટલે બંધારણની અંદર પેલું ચેન આઇસોમર, પોઝિશન આઇસોમર, ફંક્શનલ આઇસોમર એવું કંઈક હશે. સ્ટીરિયો આઇસોમર એટલે તમને ખબર છે કે 3 ડાયમેન્શનલ એરેન્જમેન્ટ, 3D એરેન્જમેન્ટ અલગ અલગ હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય, કેમિકલ બોન્ડિંગ પણ એનું સેમ હોય. ઇનાન્શોમર એટલે નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ, અને ડાયાસ્ટેરિયોમર એટલે પણ તમને ખ્યાલ છે. ચલો ભાઈ સોલ્વ કરો. મોરબી બનાવો આન્સર. જે લોકોને ઇંગ્લિશમાં ન સમજાય કે જો હું ગુજરાતીમાં ઓપ્શન બોલી દઈશ. PQRS માંથી કોઈ તમને ન સમજાતો હોય કયો તો હું ગુજરાતીની અંદર કહી દઈશ કે કયું થાય છે. Isomers have same constitution but differ in arrangement of their atoms in space. એટલે એવા સમઘટકો જેના બંધારણ છે એ સમાન હોય પરંતુ અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય એવું લખ્યું છે. અહીંયા આગળ જુઓ, આઇસોમર્સ that are differ in order in which their atoms are connected. આ એવું સેન્ટેન્સ કે છે કે એવા સમઘટકો કે જેની અંદર પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે તેમાં ફેરફાર જોવા મળે છે, તેમાં તફાવત છે. બોન્ડિંગ ની અંદર ડિફરન્સ એવું કહેવા માંગે છે. પોરબંદર QRSP. ઓકે. કોન્સ્ટિટ્યુશનલ એટલે છે ને અહીંયા આગળ આર છે, બરાબર. બોન્ડિંગમાં ચેન્જ થઈ ગયો છો, કનેક્શન ની અંદર ચેન્જ થઈ ગયો, બોન્ડિંગ ની અંદર કનેક્ટિવિટી બદલાઈ ગયું, એટલે એની સાથે તો છે એ શું આવવું જોઈએ? આર, બરાબર. પછી બીજું કયું કીધું તમે? બી ની સાથે કયું આવશે? ક્યુ. અચ્છા, આમાં તો ડાયરેક્ટ એની સામે જ લખેલું છે. આ સ્પેશિયલ એરેન્જમેન્ટમાં ચેન્જ દર્શાવે છે. ચલો ઇનાન્શોમરમાં. S. ઇનાન્શોમરની અંદર એસ. સ્ટીરિયો આઇસોમર that are related as object and its non superimposable mirror image. તો અહીંયા આગળ એસ આવશે અને આની અંદર થવું જોઈએ પી. ચલો અહીંયા બે કમ્પાઉન્ડ આપેલા છે, ઈ કઈ પેર છે? હોમોમર છે, ઇનાન્શોમર છે, ડાયાસ્ટીરિયોમર છે, કયું છે? મીઝો તો જિંદગીમાં ન આવી શકે, એટલે એક ઓપ્શન ને તો કેન્સલ જ કરી દેવાનો. એમાં તો એટલીસ્ટ મિનિમમ 2 કાયરલ કાર્બન હશે, અથવા તો એનો કોઈ ડાયાસ્ટીરિયોમર છે એ ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. તો ડાયાસ્ટીરિયોમર ક્યારે બને? 2 કાર્બન હોય તો બને. એકમાં તો કોઈ દી ક્યાં ડાયાસ્ટીરિયોમર બની શકે? મોરબી સેન્ટર, મોરબી 2. હોમોમર્સ કહેવા માટે ચેક કરવું પડશે પેલા કન્ફિગ્યુરેશન. ચલો આ 1 છે, આ 2 છે, અહીંયા 3 અને આ 4, બરાબર. તો સાહેબ આ 3, 2 અને 1 એટલે કે આપણે ક્લોકવાઇઝ ફેર્યા. પેલો જે મોલેક્યુલ છે એ કયો છે? આર. આની અંદર ચેક કરો. 1 2 3 4 નંબર ઊભી લાઈન ઉપર જ છે. 4 નંબર ઊભી લાઈન ઉપર છે તો આ પણ આર જ થયો. આર અને આર એટલે બે સેમ કહેવાય. સેમ તો એને કહેવાય હોમોમર. અહીંયા હોમોમર નહીં લખેલું હોય તો બીજું શું લખેલું છે? ઇડેન્ટિકલ. આઈડેન્ટિકલ એટલે સેમ, આઈડેન્ટિટી, પોતે ને પોતે, બરાબર. આઈડેન્ટિકલ, સેમ, સમાન. ચલો નીચેના મોલેક્યુલ છે અને તમે જુઓ ભાઈ આ બે કયા છે, સરખી રીતે છે એ ચેક કરો. અહીંયા આગળ એક નવો વર્ડ આવ્યો છે, એપીમર. આ તમને પછી હું એક્સપ્લેન કરું, પહેલા તમે જવાબ બનાવો. રાજકોટ ગુરુકુળ આન્સર આપો. ઇનાન્શિયોમર્સ. ઓકે, કઈ રીતે ખબર પડી?
કન્ફિગ્યુરેશન નીચેના બ્રોમિન ને આપણે 2 વાર ચેન્જ કરવો પડશે. ઓકે સી અહીંયા આગળ આપણે છે અને 2 વખત ચેન્જ કરવો જોઈએ. એની હાવ આપણે એવું કરી દઈએ C2H5 ને નીચે લાવીએ તો પેલો ચેન્જ તો ઈ કરીએ C2H5 અને Br ઉપર, પછી ચેન્જ કરીએ Br અને H માં. આવું બની જશે. જો ઉપરનામાં તો છે એ આપણે કોઈ ચેન્જ કરતા ઉપર CH3 આપેલો છે. બેયમાં ચેન્જ કરવા પડશે ભાઈ, બેયમાં ચેન્જ કરવા પડશે. આની સાથે કમ્પેર કરવું છે ને એટલે ચલો તો પેલા C2H5 ને નીચે લઈ આવીએ. હવે હાઇડ્રોજન ને આ બાજુ મોકલી દઈએ. 2 સ્વિચ થઈ ગયા ભાઈ, 2 સ્વિચ કરી દીધા મેં. પેલા Br અને C2H5 ને, પછી Br અને H ને ફેરવી દીધા. ઉપરના વાળામાં 2 સ્વિચ કરું. મારે મિથાઇલ ને ઉપર લાવવો પડશે તો મિથાઇલ ને અહીંયા મૂકું. બરાબર, H અહીંયા આવ્યો છે. હવે H ને આ બાજુનું OH ને અહીંયા આગળ, OH અહીંયા લાવવું છું ને અહીંયા H લાવવું છું. આવું બને છે. આવી ટાઈપનું કાંઈક બને છે. આવું બન્યું લ્યો. આ તમને આવી રીતે તમે લખી શકો આને. તો કમ્પેર કરો તો ભાઈ તમે આની અંદર પેલું મૂકી શકો છો, ઇમેજ મૂકી શકો છો. આ ઇમેજ બને છે તો નથી બનતું. આને ટાર્ગેટ રાખીને આમાં CH3 ઉપર છે તો આમાં ઉપર રાખવાનો, આમાં C2H5 નીચે છે તો આમાં નીચે રાખવાનો. હવે પેલાનો કન્ફિગ્યુરેશન તો એઝ ઇટ ઇઝ છે. બીજા વાળાનો કન્ફિગ્યુરેશન છે, સોરી પેલા વાળાનો એઝ ઇટ ઇઝ છે. બીજા વાળાનો પણ કેવો નીકળે છે? એઝ ઇટ ઇઝ નીકળે છે. અને બે એઝ ઇટ ઇઝ નીકળતા હોય તો આને શું બોલાય? આઈડેન્ટિકલ. બે વાર ચેન્જ કરવાના. આ જેવો છે એવો જ આ બનાવો. આમાં જે ઊભી લાઈનમાં હોય ને એને ઊભી લાઈનમાં જ લાવવાના. તો તમારો આન્સર આવશે આઈડેન્ટિકલ. ઉતાવળ ન કરો, જવાબ છે એ વ્યવસ્થિત જોવો. ચલો એક એપીમર છે એ શું છે ને એ પેલા એક્સપ્લેન કરી દઉં. એપીમર શું છે એ તમને ભણાવી દઉં. ચાલો એપીમર મેઇનલી તો છે ને બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર આપણે ભણશું ને 12th ની અંદરનું એકદમ લાસ્ટ ચેપ્ટર, ત્યારે એમાં આ વર્ડનો યુઝ આવે. એપીમર કોને કહેવાય? એપીમર એટલે એવા કમ્પાઉન્ડ, આ એક ટાઈપના ડાયાસ્ટીરિયોમર છે. એવા ડાયાસ્ટીરિયોમર કે જેના એક જ કાર્બનની અંદર કન્ફિગ્યુરેશન ચેન્જ કરી હોય. માનો કે સમજો એપીમર એટલે એક જ કાર્બનમાં ચેન્જ કન્ફિગ્યુરેશન ઇન ઓનલી વન કાર્બન એટમ. એક જ કાર્બનના કોઈ પણ એની વન કાર્બન એટમ ઇઝ ઇન્વર્ટેડ. એની વન કાર્બન એટમ, એની વન સેન્ટર ઇઝ ઇન્વર્ટેડ. કોઈ પણ એક જ સેન્ટરમાં ચેન્જ કરવાનો, બધામાં નહીં. માનો કે મારી પાસે અહીંયા કમ્પાઉન્ડ છે RRSR, તો તમે આનો એવો ડાયાસ્ટીરિયોમર બનાવો કે એક જ સેન્ટર બદલાય. માન લો પેલું બદલી નાખું, બાકીના બધા આમનામ રહેવા દઉં છું, તો આને એપીમર કહેવાય. 2 માં ચેન્જ નહીં કરવાનો, 3 માં નહીં કરવાનો, એક જ ચેન્જ કરવાનો. ફોર એક્ઝામ્પલ, આનું બહુ સરસ એક્ઝામ્પલ છે. ગ્લુકોઝને હું ટાર્ગેટ રાખું છું, જો. અને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તમને બધાને હવે આવડવું જોઈએ. બાયોલોજી વાળાને આવડતું હશે, એન્જિનિયરો ન આવડતું હોય તો કાંઈ નહીં, એ ધીમે ધીમે તમને હું ભણાવીશ એટલે આવડી જશે. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવડી જશે. એમાં તો બહુ ડિટેલમાં ડિસ્કસ કરશું આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. રામ સીતા રામ રામ વાળો છે ભૈયા. બરાબર, આવી રીતે છે. અમુક પછી હવે તમારે મગજ હકાલવાના કે આનું સ્ટ્રક્ચર યાદ રાખવા હાટું હું કરવું. મારા એક ફ્રેન્ડ હતો, કોઈએ આ વાતને અન્યથા ન લેવી, પણ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર યાદ નહોતું રહેતું. તો મેં કીધું કે આમ છે ને, આમાંથી બાકીની 3 આંગળી નીચે કરી દે ને વચ્ચેની આંગળી આમ બહાર રાખ. તો એને રાખી. પછી મેં કીધું આમ મૂકી દે. એટલે 3 છે, પેલો હોય જમણી બાજુ, પછીનો જમણી બાજુ, અને આ એક જે છે ફિંગર, મિડલ ફિંગર. બરાબર છે? સમજાઈ ગયું મેં જે કીધું એ? હા. તો ઈ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બને. એન્જિનિયરોએ યાદ રાખવું પડશે, બાયોલોજી વાળાને કદાચ આવી ગયું છે. હા, તો મિડલ ફિંગર બતાડી દેવાની. ગ્લુકોઝ એટલે હું? પછી સાહેબ પૂછે તો એને પાછું આમ નહીં કહેવાનું ગ્લુકોઝ, નહીતર બીજું થઈ જાય કા. ચાલો, હવે આ 1 2 3 નંબર તમે તમારી રીતે છે એ સમજી લેજો. હું એક કામ કરું છું, હવે બાકીનું બધું એમ નંબર રાખું છું. પેલા નંબરનું સેન્ટર છે ને બદલાવું છું. CHO
પેલા નંબરનું જે સેન્ટર છે એ બદલાઈ દીધું છે મેં, બાકીના બધા સેન્ટર એઝ ઇટ ઇઝ છે. આને કહેવાય ડી ગ્લુકોઝ. આમાં ચેક કરો, આ ફર્સ્ટ વાળું છે એ ચેક કરો, અહીંયા ચેન્જ છે. રેસ્ટ ઓફ ધ એન્ટાયર મોલેક્યુલ ઇઝ સેમ. બાકીનો આખો અણુ સેમ છે, બધું સેમ છે આની અંદર. બરાબર છે? એકો એક બધા જ પોઈન્ટ આપણે છે એ સેમ રાખીએ, ખાલી પહેલા નંબરના કાર્બનમાં કન્ફિગ્યુરેશન ચેન્જ. રિમેનિંગ રેસ્ટ જો બધું હરખું જ છે, ખાલી પહેલા નંબરનો કાર્બન જ મેં ફેરફાર કર્યો. તો આને છે એ બોલાય મેનોસ. ગ્લુકોઝનો જ ભાઈ છે આ. ગ્લુકોઝ ની અંદર છે એ સાહેબ કાયરલ કાર્બન કેટલા છે? જો આ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. અનસિમેટ્રિકલ છે તો ટોટલ 2⁴ એટલે કેટલા થશે? 16. બરાબર? 16 માં 8 ઇમેજ અને 8 છે એ પેલા મિરર. તો આ ગ્લુકોઝ નો એક ભાઈ જ છે, મેનોસ. મેનોસ બોલાય આને, મેનોસ. ગ્લુકોઝ પછી મેનોસ. અચ્છા, હજી એક પોપ્યુલર એક્ઝામ્પલ છે એ બતાવું છું, પણ આને બોલાય C1 એપીમર. આ જે છે ને, આ 1 નંબરનો કાર્બન પેલો કાયરલ કાર્બન છે, બરાબર? ધીસ ઇઝ ફર્સ્ટ. અથવા તો અહીંથી IUPAC એકોર્ડિંગ જુઓ, C2, C3, C4, C5 ને C6. ઇટ ઇઝ નોન એઝ C2 એપીમર. મેનોસ ઇઝ કોલ્ડ C2 એપીમર ઓફ ગ્લુકોઝ. C2 એપીમર ઓફ ગ્લુકોઝ. કેમ? બાકીનું બધું ગ્લુકોઝ જેવું છે, ખાલી મુંડી ફરી ગઈ છે. ચલો આને બીજાની સાથે કમ્પેર કરો. આને છે ઈ જુઓ તો આમાં ક્યાં ચેન્જ આવે છે? બાકીનું આખું સ્ટ્રક્ચર એમનેમ છે, અહીંયા આગળ છે ઈ જે ચેન્જ આવ્યો છે એ અહીંયા આવે છે. જો આ 4 નંબરનો કાર્બન જે છે ને, ઈ મેં ચેન્જ કરી દીધો છે. 4 નંબરનો કાર્બન C4 એપીમર, અને આને છે ઈ બોલાય ગેલેક્ટોઝ. ધીસ ઇઝ નોન એઝ ગેલેક્ટોઝ. બધું સરખું છે, ગ્લુકોઝની જેમ જ છે. જો પેલો OH સરખો છે, બીજો સરખો છે, લાસ્ટ વાળો પણ છે ઈ સેમ છે, બધું એક સરખું છે. ખાલી ચેન્જ કેટલામાં આવ્યો? તો કે એક જ કાર્બનની અંદર, થર્ડ વાળા, ફોર્થ વાળામાં. બરાબર? 1, 2, 3 ને 4 IUPAC એકોર્ડિંગ 4, C4 એપીમર થયો. આને એપીમર જ કહેવાય. એપીમર એટલે એક એક કાર્બનનો ચેન્જ હોય, એને એપીમર કહેવાય. અને એપીમર ઇઝ એપ્લિકેબલ ટુ વેન કાયરલ સેન્ટર્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. 2 હોય તો એ ડાયાસ્ટીરિયોમર જ થઈ જાય. બરાબર? 2 હોય તો બધા એપીમર જ હોય, એમાં કઈ અલગ ન પાડવાનું આવે. 2 માં આપણે એપીમર નથી કહેતા. વધારે થાય તો પછી એપીમર આપણે બોલીએ છીએ. એટલે ડાયાસ્ટીરિયોમર ને એપીમર કહેવાય. કેમ ઓલા ઇનાન્સોમરમાં થ્રીઓ ઇરિથ્રો એવું જોયું હતું, એવી રીતે. ચલો, ઇનાન્સો એપીમર વર્ડ તમને ખબર પડી ગયો હશે. આ પેલું મેનોસ છે અને આ છે ગેલેક્ટોઝ. બરાબર? મેનોસ અને ગેલેક્ટોઝ. ચાલો નેક્સ્ટ. એટલે એપીમર વર્ડ તમને શું છે એ સમજાઈ ગયું છે. હાઉ મેની કાયરલ સેન્ટર્સ? ચલો, આમાં કેટલા કિરાલ કાર્બન છે ગોતો, કાયરલ સેન્ટર ગોતો. આમાં બરોડા ભૈલી. બરોડા ભૈલી સેન્ટર આન્સર આપશો? ચલો યાર, ફટાફટ આન્સર આપો. આ તો હવે ચીલા ચાલુ ક્વેશ્ચન થઈ ગયા. 5. ઓકે.
ભાઈ 5 આન્સર કે છે, કોઈએ ચેન્જ કરવો છે? ઓકે ભાઈ, અમુક ને 6 વાળું કેવું છે? તું બોલ ભાઈ જેનીફ. 7. ઓકે. જામનગર રાધિકા. 7. 7. ઓકે. જ્ઞાનવેલી, તમે બોલો, પેલી બેન્ચે બેન બેઠા ઈ. અરે બેન ને કહું છું, એટલે બેન ને તો બોલવા દો. નાવ કમ્પેર યોર આન્સર. અહીંયા કાયરલ સેન્ટર છે, આ પણ કાયરલ સેન્ટર છે. ફ્યુઝડ રિંગ ના તો બે કાર્બન કમ્પલસરી કાયરલ, એક અહીંયા કાયરલ સેન્ટર દેખાય છે ને એક અહીંયા દેખાય છે. કેટલા થયા ભાઈ? 1 2 3 4 5 6. તો આની અંદર 6 આન્સર છે એ કાયરલ સેન્ટર છે. તમે હજી આવી કેલ્ક્યુલેશન્સમાં મિસ્ટેક કરો તો એ ન ચાલે, બરાબર? કાયરલ સેન્ટરમાં તો એકદમ ઈઝી ક્વેશ્ચન કહેવાય. મેં તમને આની કરતા મોટા વધારે સેન્ટર વાળાના પ્રેક્ટિસ કરાવેલા છે. Which of the following does not represent mesoisomer? નીચેનામાંથી કયું મીઝો નથી? મીઝો ન હોય એવું ગોતવાનું છે, મીઝો હોય એવું નહીં. ચલો ભાઈ, કોઈને મેળ આવ્યો કઈ? બોલો જામનગર હરિયા. પેલું સર. પેલું મીઝો નથી. આ તો કપાઈ જાય છે એટલે આ તો મીઝો દેખાય છે, બરાબર? આમાં કઈક ચેન્જ કરવો પડે એવું લાગે છે. ચલો આ વાળાને ચેન્જ કરવું. નીચેના વાળું એમનું રહેવા દઈએ. નીચે CH3 છે, અહીંયા Cl છે ને અહીંયા H છે. આને ચેન્જ કરો તો ભાઈ CH3 તો ઉપર આવી ગયો. હવે ક્લોરીન ને H ને ચેન્જ કરો. આ પણ મીઝો છે, કપાઈ ગયું જો. ચલો 2 મીઝો 4 મીઝો. હવે આને ચેન્જ કરીને ચેક કરી લઈએ આ મીઝો છે કે નહીં. આમાં ઉપરના વાળું એમને રહેવા દો ભાઈ. અહીંયા Cl અને H. નીચેના વાળું બદલવું પડશે અમારે. ચલો CH3 અહીંયા, H છે અહીંયા આવશે ને અહીંયા Cl. આ પણ મીઝો છે. હા, તો પેલો વાળું જવાબ આવશે. પેલા વાળું કટ નહીં થાય. હવે એની પછી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. ઓર બીજી રીત એ છે કે અહીંયા તમે ચેક કરો કન્ફિગ્યુરેશન. જો પહેલામાં કરો તો આ 1 2 3 અને અહીંયા 4. તો આપણે સાહેબ 3 2 1 જઈએ તો ધેટ ઇઝ R. હવે આની અંદર ચેક કરો. ચલો 1 નંબર ઉપર જ છે એ 2 આવશે ને અહીંયા આગળ આવશે 3 અને અહીંયા આગળ છે એ 4. આડી લાઈન ઉપર છે. આ આડી લાઈન ઉપર છે એ આવ્યો ને, બરાબર? ભૂલ નથી પડતી ને આપણી કઈ? આ 1 નંબર, અહીંયા આગળ છે એ 2 નંબર, અહીંયા આગળ છે એ 3 નંબર ને અહીંયા આગળ 4 નંબર. તો આની અંદર કેવી રીતે આપણે જવું પડશે? 3 2 1. આની અંદર R આવે છે. આ તો ગજબ ઓલું થાય છે, ગજબ. પેલા મેસ આવે. 3 2 1. એક મિનિટ. આ 3 2 1 એટલે આ કયો થઈ ગયો? 1 2, અહીંયા આગળ 3 અને અહીંયા આગળ 4. તો 3 2 1 એટલે અહીંયા આગળ છે એ કયું આવે છે? S. હાલો આમાં S. હવે આમાં આ 1, અહીંયા આગળ નીચે આવશે 2, અહીંયા આગળ આવશે 3 અને અહીંયા આગળ 4. તો મારે 3 2 1 બસ બેયમાં SS આવે છે ભાઈ. બેયમાં SS. કટ નથી થતું. કટ નથી થતું, બે SS થાય છે એટલે આ મીઝો નથી. બીજો રસ્તો આ, બરાબર? કાં સ્વિચિંગ કરો ને કાં આવું ચેક કરી લો. ચાલો નેક્સ્ટ. ચલો હવે સ્ટ્રક્ચર થોડા તમને મોટા દેખાતા હશે બિચારાને. હાલો 9 નંબરનો ક્વેશ્ચન. મોડાસા સેન્ટર, તમે આન્સર આપો. ચલ ભાઈ મોક્ષ, તું બોલ. અમદાવાદ. ઓકે, ઓપ્શન એ મોક્ષ.
બે રસ્તા છે તમારી પાસે, કાં કન્ફિગ્યુરેશન એસાઇન કરો અને કાં પછી બેને સ્ટ્રક્ચરને ફેરવો, તમને જે મેથડ અનુકૂળ લાગે ઈ. જે રીતે ચેક કરવું હોય એ રીતે. ચલો સ્ટ્રક્ચરને ચેન્જ કરો. નીચે હું લઈ આવું C2H5, બરાબર. અહીંયા છે એ કોણ આવી જશે? Cl. અહીંયા હાઇડ્રોજન. ઉપરના વાળામાં ચેન્જ કરો તો કે સાહેબ CH3. અહીંયા આગળ આવી જશે SH અને અહીંયા H. આવું બને છે ભાઈ. તો આ તો ઇડેન્ટિકલ થયો, આન્સર આવશે 1. આન્સર આનો થવો જોઈએ 1. આઈડેન્ટિકલ થઈ જાય છે ભાઈ. બબ્બે ચેન્જ કરો. નેક્સ્ટ. two configurations of two chiral center in the molecular. ચલો કન્ફિગ્યુરેશન ડિફાઇન કરો. આમ તો આ ક્વેશ્ચન નથી કરવો, ચલો ને જવા દો, ના તો બધાને આવડશે. which has R configuration. આ કરવો જોઈએ કારણ કે આમાં એનાલિસિસ કરવું પડશે. ચલો ફટાફટ આન્સર બોલો. બરોડા ભૈલી. બધા વેરીફાઈ કરજો. પેલામાં જવાબ આવી જાય તો કોઈ વાંધો નથી, બાકી વેરીફાઈ કરવાના. ચલો આ 1, અહીંયા 2 થશે, અહીંયા 2 થશે, અહીંયા 3 થશે અને આ 4. તો લાઈનમાં જ ચાલવું પડતું હશે. 1 2 3 પેલું આવી જાય, વાંધો નથી. ચલો નેક્સ્ટ. કયા સંયોજનમાં પ્લેન ઓફ સિમેટ્રી છે? વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ પ્લેન ઓફ સિમેટ્રી? કયા કમ્પાઉન્ડ ની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે? જુનાગઢ. સર પહેલું. કાલે મેં તમને કીધું તું, બેકી સંખ્યા વાળા હોય ને એમાં ટ્રાન્સિસ મેટર ન કરે, એ કપાઈ તો જાય જ, બરાબર છે. અને સામ સામે ડાયાગોનલી હોય એ તો આપણે એક કામ કરીએ, જો આ ડાયાગોનલી છે CH3 ને CH3 સામે કટ કરી દો, આની સામે આવી જશે. આને તમે કોઈ રીતે ન કાપી શકો, અહીંયા આગળ POS નથી, આને પણ કાપી ન શકાય, આને કાપી ન શકો. ચલો આવી રીતે કાપો. આયોડિન ની સામે Br આવે છે અને H ની સામે Cl. આવી રીતે છે એ તમે કાપશો તો I ની સામે Cl અને H ની સામે Br. નથી કટ થતું. તમારો આન્સર આવશે 1. POS એની અંદર છે, પ્રેઝન્ટ છે POS. નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા નહીં બતાવે? ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ન બતાવે એવું. ધેટ મીન્સ સ્ટીરિયો આઇસોમર તો છે પણ ઓપ્ટિકલ નથી બતાવતા. મોડાસા, વેદેહી બેન મોડાસા. ચલો બોલો. અહીંયા આગળ જોશો, કાયરલ સેન્ટર છે, કાયરલ સેન્ટર છે, કાયરલ સેન્ટર છે. આમાં કાયરલ સેન્ટર નથી, બરાબર. POS પોઝેસ કરે છે પણ આની અંદર એક થશે GI. સ્ટીરિયો આઇસોમર છે એટલે કા જ્યોમેટ્રિકલ હોય કા ઓપ્ટિકલ હોય. તો ઓપ્ટિકલ તો નહીં મળે તો જ્યોમેટ્રિકલ મળશે, નહીતર એને સ્ટીરિયો આઇસોમર નો કહેવાય. ડી ટાર્ટરિક એસિડ એન્ડ મેસો ટાર્ટરિક એસિડ R. એકદમ સહેલો ક્વેશ્ચન. પોરબંદર. Sir, enantiomers. enantiomers. ડી ટાર્ટરિક એસિડ એન્ડ મેસો ટાર્ટરિક એસિડ આર enantiomer. ઓકે. મોરબી.
જામનગર હરિયા, એસિડિક કમર્શિયલ. જામનગર હરિયા. અને એક હવે અહીંયા આગળ કઈ સાંભળો, કાંઈ વાંધો નહીં. મારે તમને મીઝો ટાર્ટ્રિક એસિડ નું જ્ઞાન આપવું પડશે. ટાર્ટ્રિક એસિડ પેલા કોને કહેવાય ખબર છે? ટાર્ટ્રિક એસિડ એટલે ઉપર COOH હોય, નીચે પણ COOH હોય, અને આ બે કાર્બન ઉપર OH હોય. ઉપર છે ઈ COOH, નીચે પણ COOH, અહીંયા આગળ OH, અહીંયા પણ OH. આને ટાર્ટ્રિક એસિડ કહેવાય. હું એક કામ કરું, ગમે એક કાર્બનની કન્ફિગ્યુરેશન બદલી દઉં છું. ધીસ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. આ છે ટાર્ટ્રિક એસિડ. માની લો કે ડી ટાર્ટ્રિક એસિડ છે. ડી એટલે ડેક્સ્ટ્રો વાળો ડી. અને આમાં તો તમને મીઝો એટલે અહીંયા આગળ પ્લેન ઓફ સિમેટ્રી દેખાણી ને, બરાબર? આ મીઝો છે. તો હવે આ ને આ બે છે એ મિરર ઇમેજ છે કે નહીં? તો કે ભાઈ મિરર ઇમેજ નથી. તો આ ને આ બે નું રિલેશન છે એ શું કહેવાય? ધે આર નોન એઝ ડાયાસ્ટીરિયોમર્સ. તમારો જવાબ આવવો જોઈએ ડાયાસ્ટીરિયોમર. મેં તમને એવું નહોતું કીધું કે મીઝોને ઓછામાં ઓછું એક ઓપ્ટિકલ આઇસોમર હોય જ, ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમર હોય. તો મીઝો ઇટ સેલ્ફ ડાયાસ્ટીરિયોમર. તો મીઝોની કમ્પેરિઝન કોઈ પણની સાથે પૂછે નહીં, ડાયાસ્ટીરિયોમેરિક જ આવે. મેં તમને સેન્ટેન્સમાં જ લખાવેલું છે, મીઝો મસ્ટ હેવ એટલીસ્ટ વન ઓપ્ટિકલી એક્ટિવ ડાયાસ્ટીરિયોમર. મીઝોની સાથે કોઈ પણની કમ્પેરિઝન કરો ને એટલે સામેનો જવાબ છે એ કયો આવશે? ડાયાસ્ટીરિયોમર જ આવે. તો આ તમને લોકોને ધ્યાન રહેવું જોઈએ. ચલો નેક્સ્ટ. Which of the following have no POS? POS નથી એવું ગોતો. આમાં ગોતવાની કઈ જરૂર નથી. આને નથી. આને તમે કેમ કાપો? લ્યો, ન તો આમ કાપો, ન તો આમ કાપો. આને તો ડાયાગોનલી કટ થઈ જશે CL અને BR વાળા પ્લેનમાં. આ પણ આમ ઊભું કટ થઈ જશે આવી રીતે વર્ટિકલ. આ કોઈ રીતે કટ ન થાય. આમાં આન્સર આવી જશે 2. બરાબર? ઓકે. વિચ આર ઇનાન્શોમર. થોડું નાનું કરવું પડશે ભાઈ મારે. વિચ આર ઇનાન્શોમર. ઇનાન્શોમર કયા છે એ ઓળખો. પોરબંદર. સર ઓપ્શન બી. ઓપ્શન ડી. ઓકે. જામનગર રાધિકા, જામનગર હરિયા, મોરબી, રાજકોટ ગુરુકુળ, રાજકોટ, બોમ્બે સર. બોમ્બે. જો પહેલી વાત તો ઇનાન્શોમર તમને ઓળખવાના કીધા છે. બે સેન્ટર ઇન્વર્ટ થઈ જવા જોઈએ, મસ્ટ હેવ ઓપ્ટિકલ એક્ટિવિટી. એના બે કમ્પોનન્ટ ઓપ્ટિકલી એક્ટિવ હોવા જોઈએ. સાહેબ આમાં સેન્ટર છે, આને તમે જો, ચલો આને છે હું આમ રોટેટ કરું, આને અહીંથી પકડીને આમ રોટેટ કરું, આવી રીતે આમ છે ને, આમ રોટેટ કરું આમ, તો સાહેબ BR આ બાજુ આવી જશે અને અહીંયા આગળ આવશે CL. આમાં તો કોઈ રિલેશન જ નથી. ધે આર આઈડેન્ટિકલ, સેમ. પહેલા વાળું કેન્સલ કરી દો. સેકન્ડ વાળું છે ને જો આમાં ચેક કરો તો શું છે? મિથાઇલ મિથાઇલ એક સાઈડ છે, ઉપર એ મિથાઇલ મિથાઇલ છે. આમાં કોઈ કાયરલ સેન્ટર છે નહીં. અહીંયા જે છે એ કોઈ કાયરલ સેન્ટર નથી. આ પણ કાયરલ સેન્ટર નથી. મિથાઇલ મિથાઇલ સેમ આવી ગયા. તો મેં તમને એવું કીધું હતું ઇનાન્શોમરના બે કમ્પોનન્ટ મસ્ટ બી એનઓપ્ટિકલી એક્ટિવ. આમાં ક્યાં ઓપ્ટિકલ એક્ટિવિટી આવે છે? નથી આવતી. મિથાઇલ એટલે જ CH3, તો બે તો મિથાઇલ થઈ ગયા ભાઈ. ચલો આને ચેક કરો હવે અહીંયા આગળ. આને છે એ ચેક કરો. આ બેને એક કાયરલ સેન્ટર છે તો કે છે. અચ્છા અહીંયા આગળ મૂકો તો સહી. આનો ઇમેજ બને છે? બને છે. એક કાર્બન છે, ઇમેજ બને છે, તો આને ઇનાન્શોમર કહેવાય. આને ડાયાસ્ટીરિયોમર કહેવાય. એક સેન્ટર આ છે જો સીસ છે ને આ ટ્રાન્સ છે. સીસ અને ટ્રાન્સ તો ડાયાસ્ટીરિયોમર છે. એક જ સેન્ટર બદલાણો છે. જો તમારો આન્સર આવે C. તમે લોકો જોયા વગર આન્સર આપો છો. રાજકોટ ગુરુકુળ. બોમ્બે નો આવે જિંદગીમાં. મિથાઇલ એટલે CH3.
હવે એનો ક્વેશ્ચન એવો છે કે કયા ડાયાસ્ટીરિયોમર છે. ડાયાસ્ટીરિયોમર લખેલું છે, બરાબર. 4 ઓપ્શન છે, અહીં આગળ બતાવું છું, થોડું નાનું કરી દઉં છું. ચલો, કયા ડાયાસ્ટીરિયોમર છે? ડાયાસ્ટીરિયોમર ગોતવાના છે, ઇનાન્સોમર નહીં. હવે જુનાગઢ, પોરબંદર, સર ઓપ્શન ડી. ઓકે. બરોડા ભૈલી, ઓપ્શન ડી. ઓપ્શન ડી દિલ્હી. ઓકે. રાજકોટ ગુરુકુળ. ડાયાસ્ટીરિયોમર ગોતવાના છે, ડાયાસ્ટીરિયોમર. ઓપ્શન ડી. ઓપ્શન ડી. ઓકે. જ્ઞાનવેલી, સર રાજકોટ ગુરુકુલ માંથી ઓપ્શન એ. ઓપ્શન એ. ઓકે. મોરબી, મોડાસા, ઓપ્શન એ સર. ઓકે. જો સાંભળો મારી વાત, તમે લોકો ધ્યાનથી છે એ સાંભળો. હવે એક સેન્ટર મારી પાસે કાયરલ છે. આઈ હેવ ઓનલી વન કાયરલ સેન્ટર એટમ and it is CHO, CH2OH and HOH, that is diglyceraldehyde. હું આ એક સેન્ટરમાં ચેન્જ કરું, અહીંયા આગળ માની લો કે R છે, આના સેન્ટરમાં ચેન્જ કરું તો મને નવો મોલેક્યુલ કંઈક આવી રીતે મળે છે. એક જ ચેન્જ મેં કર્યો છે, અને આ જે મોલેક્યુલ છે એ S થયો. એક જ સેન્ટરની અંદર ચેન્જ કરવાથી, અને સેન્ટર આમાં એક જ છે, વન કાયરલ સેન્ટર, એમાં ચેન્જ કર્યો, ઓલવેઝ વી હેવ ઇનાન્શોમર મળે. ચલો, હવે હું 2 કાયરલ સેન્ટર લઉં છું. હમણાં મેં તમને ટાર્ટ્રિક એસિડ બતાવ્યું હતું ને, ટાર્ટ્રિક એસિડ ને લઉં છું. ચલો, પેલો ટાર્ટ્રિક એસિડ આવો છે. હું એક કામ કરું છું, હવે તો મારી પાસે ચોઈસ છે ને, 2 સેન્ટરને બદલી શકું ને એક નહીં બદલી શકું. હું 2 સેન્ટરને બદલી દઉં છું, 2 ને. બરાબર છે. સ્વીપિંગ ઇન બોથ, 2 ની અંદર ચેન્જ કર્યો ભાઈ મેં. બે ની અંદર આપણે છે એ ચેન્જ કરી દીધો. બરાબર છે. 2 ની અંદર ચેન્જ કરી દીધો ટાર્ટ્રિક એસિડમાં. બેમાં ચેન્જ કર્યો તો શું બની ગયું? ઇનાન્શોમર. પણ હવે મને એવું મન થાય, માની લો કે આર છે ને આ છે એ આ આર છે, આ એસ છે ને આ એસ છે. મને એવું મન થાય કે ગમે એક જ સેન્ટર બદલાવું, આ વાળું બદલાવું છું. જો આ વાળું મને એમ થાય કે ગમે એકને જ ચેન્જ કરું. તો હવે આવું બનશે, અને આને કહેવાય ડાયાસ્ટીરિયોમર. આને ડાયાસ્ટીરિયોમર બોલાય. ડાયાસ્ટીરિયોમર બને ક્યારે ખબર? ગમે એક સેન્ટર ચેન્જ થાય ને તો. પણ કન્ડિશન એ છે કે સાહેબ એક કરતા વધારે સેન્ટર હોવા જોઈએ. એક જ સેન્ટર હોય અને ઈ તમે ચેન્જ કરો તો એ તો ઇનાન્શોમર જ બને ઓલવેઝ. ડાયાસ્ટેરિયોમેરિઝમની શરૂઆત જ થાય મિનિમમ 2 કાર્બનથી. તો તમે લોકોએ જેટલાય આગળ છે એ જવાબ આમાં કેવો આપ્યા, તમે લોકો વિચારો. તમે લોકોએ આવા આન્સર આપ્યા મને કે ડી જવાબ આવે. ડી તો જિંદગીમાં નો આવે. આમાં એક જ કાયરલ સેન્ટર, આમાં એક જ કાયરલ સેન્ટર છે. ડાયાસ્ટીરિયોમેરિઝમ શો કરવા માટે એટલીસ્ટ 2 કાર્બન જોઈએ ભાઈ. ડાયાસ્ટીરિયોમર કોને કહેવાય? અડધું રોટેશન થયું હોય, 50% ઇન્વર્ઝન થયું હોય. તો 100% થાય તો એને આપણે ઇનાન્શોમર કહીએ છીએ. અમુક બેઝિક વસ્તુ મગજમાં ફિક્સ કરી રાખો કે ભાઈ ડાયાસ્ટીરિયોમેરિઝમ 2 કાર્બનથી જ શરૂઆત થાય. આની અંદર તમારો છે એ જે જવાબ આવશે, જો આ નહીં આવે, આમાં તો કાયરલ સેન્ટર જ નથી. બરાબર. સાંભળો, અહીંયા તમને એવું પૂછ્યું વિચ ઓફ ધ ફોલોઈંગ આર ડાયાસ્ટીરિયોમર. તો ડાયાસ્ટીરિયોમર 2 ની અંદર આવશે. એક તો કાયરલ સેન્ટર,
અને કાયરલ હોવા જોઈએ 2 અને કા પછી થવા જોઈએ સિસ ટ્રાન્સ. તો આ સિસ ટ્રાન્સ થાય છે? તો કે આ સિસ ટ્રાન્સ એ નથી, આઈ ટ્રાન્સ છે ને આઈ ટ્રાન્સ જ છે, આઈ નો આવે. સિસ ટ્રાન્સ હોય તો જ કદાચ આવે, ચાલો તો સિસ ટ્રાન્સ પણ નથી આ. હવે આને કમ્પેર કરો તો આમાં તો એક જ કાયરલ સેન્ટર બતાવે જો અહીંયા આગળ, અને આમાં તો ફોર્મ્યુલા જ ફરી ગયા, બીઆર આવી ગયો ક્યાંકથી, આઈ નો હોય, આ એક થશે, આ જે છે એ એક થશે. આમાં તમે જો આ સીએલ બદલાઈ ગયો, આઈસીએલ બદલાણો, બધા ચેન્જ નથી કર્યા, એક એમનેમ રાખ્યો છે. અને જુઓ એક સંયોજન છે એ એઝ ઇટ ઇઝ રાખી દીધેલું છે, એકનો કન્ફિગ્યુરેશન એઝ ઇટ ઇઝ છે આનો, બાકીના જ બે બદલાણા. તો અહીંયા ડાયાસ્ટીરિયોમેરિઝમ થાય. તો વિચારીને જવાબ આપવાનો. ચલો નેક્સ્ટ. વિચ કમ્પાઉન્ડ કેન એક્ઝિસ્ટ ઇન મીઝો? કયું સંયોજન એવું હશે જે મીઝો બનાવી શકે? જામનગર જીસીઆઈ. જામનગર જીસીઆઈ. ઓપ્શન એ. Okay, let us see. પેન્ટેન 2,3 ડાયોલ. પેલી વાત તો યા તો આખે આખું કટ જ થઈ જશે, આમાં કઈ મીઝો બીઝો મળે નહીં. અને અહીંયા અહીંયા કોઈ કાયરલ સેન્ટર નથી, આ પણ કાયરલ સેન્ટર નથી, કોઈ મીઝો ફીઝો નહીં બને આમાં. મીઝો બનવા માટે થઈને ઇક્વલી ડિવાઈડ થવા જોઈએ, પીઓએસ કે સીઓએસ. તો ધીસ ઇઝ પેન્ટેન. 2 ઉપર એક OH છે, 3 ઉપર OH છે. કેટલા કાયરલ સેન્ટર થયા ભાઈ? 2. કઈ કઈ પોસિબિલિટી બોલો? 2 RR, 2 SS અને એક હવે પેલો R ને બીજો S. આ કટ થઈ જાય, જો આ કટ થઈ જશે. હાલો સર, બોલો. 3 ઉપર હોય જ છે, તમે 4 ઉપર મૂકો. 3 ઉપર OH છે, સોરી 3 ઉપર છે અને પેન્ટેન છે. તો અહીંયા છે ને અહીંયા છે ભાઈ, આ કટ નહીં થાય, આ નો કટ થાય, તમારો જવાબ ખોટો છે. આ કટ નહીં થાય, પેન્ટેન કીધું છે, બ્યુટેન નથી, અને કટ નો થાય, અહીંયા ઇથાઇલ લડે જો. તો 4 બનશે આના તો, RR SS RS ને SR. આ નહીં આવે જવાબમાં, આ તો આવશે જ નહીં. નેક્સ્ટ બોલો. મોરબી. 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન. 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન. બ્યુટેન આપેલું છે, એમાં 2 ઉપર બ્રોમો છે, 3 ઉપર ક્લોરો છે. આ પણ છે એ કોઈ દિવસ કટ નહીં થાય, બરાબર. અચ્છા, અહીંયા આગળ 1 2 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન. આને જુઓ, સાયક્લોપેન્ટેન એટલે આવી રીતે આવશે, 1 ઉપર CH3 અને 2 ઉપર CH3. આ બની શકે. સીસ કરી દો આને, બેયને આવી રીતે લખી દો. હવે જો કટ થશે આ આવી રીતે, તમારો આન્સર આવશે 4. આ આન્સર થશે ભાઈ 4. આમાં 2 કાયરલ સેન્ટર છે ને, પ્લેન ઓફ સિમેટ્રી છે, R ની સામે S, કટ થઈ જશે. ચલો નેક્સ્ટ. આપેલું સંયોજન ક્યારે ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરે? આ બહુ સારો એવો ક્વેશ્ચન છે, બધા વિચારે ભાઈ આમાં ઓપ્ટિકલ એક્ટિવિટી ક્યારે મળે? ચલો કોઈને કોઈ આન્સર આપો, ગમે એ સેન્ટર આન્સર આપો, જેને જે લોજિક એપ્લાય થતું હોય બનાવો. ચલો કોઈક તો સાહસ કરો. ફર્સ્ટ સર. ફર્સ્ટ કયું સેન્ટર જવાબ આપ્યો? અમદાવાદ. સર ઓપ્શન એ. ઓપ્શન એ. ચલો બીજા કોઈ? મેં તમને એવું કીધેલું
આ બે રિંગ છે તો એને તમારે આવી રીતે વિચારવી પડે. બીજી રિંગ છે એને પરપેન્ડિક્યુલર રાખી દો. બરાબર. બે બલ્કી ગ્રુપ આવેલા હોય ને તો રિંગ આમ રે આવી રીતે, એક રિંગ ઉભા પ્લેનમાં ને એક રિંગ આડા પ્લેનમાં, બલ્કી ગ્રુપ હોવા જોઈએ. તો બલ્કી ગ્રુપ કોને કહેવાય? બલ્કી ગ્રુપ ની અંદર ચલો અહીંયા CH3 છે, BCH3 છે. સાંભળજો હવે મારો જે જવાબ છે એ તમે જોજો. અહીંયા આગળ હું CH3 મૂકું છું ને અહીંયા CH3 મૂકું છું. અચ્છા, અહીંયા આગળ હવે C એટલે NO2 અને D એટલે મૂકું છું COH. અહીંયા આગળ છે એ COH મૂકું છું ને અહીંયા આગળ NO2 મૂકું. સાંભળો, આને તમે આમ આડું કાપો તો એક રિંગ તો આમ આખી ફ્લેટમાં કપાઈ જ જાય. આ COH NO2 એ બધું તો કપાઈ જ જાય. CH3 ની સામે CH3 આવ્યો, આ તો કપાઈ ગયો, નો હાલે. ઓપ્શન એ નો ચાલે ભાઈ. આમ બે રિંગ છે તો આમ આડું કાપી નાખો. એક રિંગ તો કમ્પલસરી પ્લેનમાં ફિટ થઈ ગઈ ને. તમે બે રીતે કટ કરી શકશો, કાં ઊભું અને કાં આડું. ઊભું નથી કટ થતું, જો COH ની સામે NO2 આવે છે. ઊભું કટ નહીં થાય પણ આમ આડું તો કટ થઈ ગયું યાર. આ નો હાલે, આ નહીં ચાલે. બીજા ઓપ્શન વિચારો. એવા ઓપ્શન વિચારો કે કોઈ જગ્યાએથી કટ ન થતું હોય. બરાબર, એવા તમારે છે એ ઓપ્શન જોશે. ઇટ શોઝ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ઇફ, ઈ ત્યારે જ છે એ સમઘટકતા બતાવે કે જ્યારે પેલી વાત તો જો ઓપ્શન છે અહીંયા આગળ આ તો કોઈ દિવસ નો આવે. હાઇડ્રોજન હોય તો પેલી રિંગ ફર્યા કરે. બલ્કી ગ્રુપ જ હોવા જોઈએ કમ્પલસરી. મોટા મોટા બલ્કી ગ્રુપ હોવા જોઈએ તો છે એ રોટેશન લોક થાય. રિસ્ટ્રિક્ટેડ રોટેશન કરવાનું છે, રોટેશન બ્લોક કરી દેવાનું છે. એટલે અહીંયા આગળ આ તો કોઈ દિવસ H તો આવી જ ના શકે, પોસિબલ નથી. ચાલો હાલો સર, બોલો. બી આવશે. ઓપ્શન નંબર બી, બોમ્બે. અચ્છા સાંભળો, આમાં એક ક્લોરીન છે, એક બ્રોમિન છે, એક નાઇટ્રો છે ને એક છે સાયનાઇડ. સાયનાઇડ સાયનાઇડ જે ગ્રુપ છે ને સાયનાઇડ આવી રીતે હશે. જો C∧N, C∧N માં કાર્બનમાં સંકરણ કયું? sp3. આ જિંદગીમાં કોઈ દી ગળદી ન કરે. આ કોઈ દી ગ્રુપ ગળદી કરવા માટે બન્યો જ નથી. એકદમ નાનો એવો ગ્રુપ છે અને કોઈ દી કોઈ નડે જ નહીં. માની લો કે અહીંયા આગળ છે હું મિથાઇલ મૂકું તો જો આ ગળદી કરે, કારણ કે આ કયો છે? sp3. CN છે એ નાનો ગ્રુપ છે ભાઈ. આ હાઇડ્રોજન કેમ નાનો છે એમ CN નાનો છે. આ કોઈ દિવસ ગળદી ન કરે. આ નહીં આવે. તમારો જવાબ આવશે આ. મિથાઇલ બલ્કી ગ્રુપ છે, બરાબર છે. આ જે ઈ જ રીતે ક્લોરીન નાનો છે. અહીંયા સામે પાછો ક્લોરીન પણ નાનો છે. ક્લોરીન હોય તો રિંગ રોટેશન કરી નાખે. તમારે બધા ગ્રુપ અલગ અલગ થવા જોઈએ અને એમાં બેસ્ટ છે CH3, પછી ઇથાઇલ, બ્રોમાઇડ, આયોડાઇડ, બધા બલ્કી ગ્રુપ એકો એક. તો તમારો આન્સર આવશે 3. સાયનાઇડ કેમ નો આવે? બલ્કી નથી. બલ્કી નો બલ્કીયર હોય તો રોટેશન લોક થાય. નાના નાના ગ્રુપ હોય તો કઈ હાઇડ્રોજન અહીંયા હોય અને આ રિંગ આમ ફિટ થઈ જાય, એવું ન થાય કોઈ દી. સાયનાઇડ કોઈ દી કોઈને નડે નહીં. સાયનાઇડ ક્યારેય ગળદી ન કરે. ક્લોરીન પણ નથી નડતો. બ્રોમિન, આયોડીન એવું કરશે. સાઇઝ જોવાની છે ભાઈ, બ્રોમિન અને આયોડીન. બરાબર, સાઇઝ મેટર્સ. બરાબર, નાની સાઇઝ નું કામ નથી ભાઈ. નાની સાઇઝ વાળું નહીં હાલે, મોટી સાઇઝ જોશે આમાં. ચાલો નેક્સ્ટ. which is not coplanar and shows optical isomerism. એટલે આ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે કયું કોપ્લેનર નથી. કોપ્લેનર નથી એટલે આવી રીતે આવશે. આમ હમણાં બે તે પરપેન્ડિક્યુલર છે, અલગ અલગ સમતલમાં હોય એવું. ચાલો જુનાગઢ સેન્ટર. હાલો સર, સી આવશે. ચલો મોરબી. રાજકોટ. રાજકોટ સેન્ટર. સર ઓપ્શન સી. અહીંયા બે પાઈ બોન્ડ છે અને જુઓ આ ક્યુમ્યુલિન થઈ ગયો. આ ચલો પેલામાં તો છે એક H અને એક અહીંયા CH3. હવે આમાં જે આવશે એ કંઈક આવી રીતે આવશે. માની લો કે મિથાઇલ છે એ આગળ
હાઇડ્રોજન છે એ પાછળ. તમારે આમ આમ આડું કાપવા જાવ, બરાબર, આમ કાપવા જાવ તો CH3 ની સામે H આવે. ચલો ઊભું કાપવા જાવ, ઊભું, તો આ મિથાઇલ ની સામે H આવે. એટલે આ કોપ્લેનર નથી, બરાબર, અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બતાવે. આમાં કોઈ કાયરલ સેન્ટર નથી. મોલેક્યુલ ઇટસેલ્ફ ઇટ ઇઝ અસિમેટ્રિક. આખો અણુ જ અસમમિત છે. મોલેક્યુલ ઇટસેલ્ફ ઇટ ઇઝ અસિમેટ્રિક. which of the following has d configuration? તો આ તો એકદમ સહેલો ક્વેશ્ચન છે હો. આ ક્વેશ્ચન નથી કરાવતા, ચલો છોડી દો એને. એટલે ડી વાળા મેં તમને કીધું તું, ખબર ન પડે તો એને શું કરવાનું, ઓલા ડિગ્લિસરાલ્ડિહાઇડ ને ચેક કરજો, ઈ વાળું નીકળશે. આ ડિગ્લિસરાલ્ડિહાઇડ વાળું જવાબ મળી ગયો. હાલો એ છોડી દો. which compound can show enantiomerism? કયું છે enantiomer બનાવે? હાલો. જ્ઞાનવેલી, જ્ઞાનવેલી, કોઈ આન્સર આપો ભાઈ. કોઈ પણ આન્સર આપો. માઇક અનમ્યુટ કરો. ચલો ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે. ઇનાન્શિયોમેરિઝમમાં જો આમાં કોઈ કાયરલ સેન્ટર નથી, આ ન બતાવે. આમાં કાયરલ સેન્ટર નથી, ન બતાવે. આને ડ્રો કરો. બ્યુટેન 2 ઉપર અને 3 ઉપર ડાયમિથાઇલ. તો આમાં પણ કોઈ કાયરલ સેન્ટર નથી, આ પણ ન બતાવે. આ આન્સર આવશે સી. એક અહીંયા કાયરલ સેન્ટર, અહીંયા કાયરલ સેન્ટર. બે ચેન્જ કરી નાખો તો ઇનાન્શિયોમર. એક સેન્ટર બદલાવો તો ડાયાસ્ટીરિયોમર. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ઇનાન્શિયોમર્સ. ઇનાન્શિયોમર માટે છે એ ખોટું સ્ટેટમેન્ટ કયું છે, ગોતો. મોરબી. ચોથું સર. ઓપ્શન નંબર 4. ઓકે, લેટ અસ કમ્પેર. પેલું they are optically active, તો એ સાચું છે. ઇનાન્શિયોમર એટલે પ્રતિબિંબીઓ, બેના કમ્પાઉન્ડ, બે કમ્પલસરી ઓપ્ટિકલી એક્ટિવ જ હોય. ઇક્વિમોલ મિક્સચર ઓફ ઇનાન્શિયોમર ઇઝ કોલ્ડ રેસેમિક મિક્સચર, આ પણ સાચું જ છે, બરાબર. વન ઇઝ ડી એન્ડ અધર ઇઝ એલ, તો એ અનધર ઇઝ એલ, તો આ પણ સાચું છે. ડી એન્ડ એલ ગ્લિસરાલ્ડિહાઇડ આર ઇનાન્શિયોમર. ડી એન્ડ એલ ગ્લિસરાલ્ડિહાઇડ તમને એવું કીધું છે, ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ગોતવાનું, બરાબર. તો એક ડી હોય તો બીજો એલ હોય, એ સાચું છે. ડી એન્ડ એલ ગ્લિસરાલ્ડિહાઇડ આર ઇનાન્શિયોમર. તો ડી ને એલ ગ્લિસરાલ્ડિહાઇડ ઇનાન્શિયોમર થાય છે કે નહીં થાય? they are optically active, સાચું, બરાબર. ઇન્ડિવિડ્યુઅલી they are optically active. equal mole of enantiomer is called, equal mole mixture of enantiomer is called racemic mixture, આ બરાબર છે. one is D અને another is L, આ સાચું. D અને L ગ્લિસરાલ્ડિહાઇડ are enantiomer. D અને L ગ્લિસરાલ્ડિહાઇડ, તો D ગ્લિસરાલ્ડિહાઇડ એટલે તો શું થશે? CHO, CH2OH, OH અને L. અચ્છા, અહીંયા આગળ IL ગ્લિસરાલ્ડિહાઇડ થયો. આની અંદર બધા સાચા જ થાય છે, ઇનકરેક્ટ એકઈ નથી દેખાતું. they are optically active, એ ઓપ્ટિકલી એક્ટિવ હોવા જ જોઈએ. આની અંદર કોઈ, આમાં કઈક ફોલ્ટ લાગે છે ટાઈપિંગમાં, આમાં સેટ નથી થતું ભાઈ એકઈ.
ચલો કઈ હશે તો હું જોઈન કહું છું, પણ નથી, ફિટ નથી થતું એક કઈ. બરાબર, ડીએનએલ ગ્લિસરાલ્ડિહાઇડ આ ઇનાન્શિયોમર એ પણ થઈ જાય, મિરર ઇમેજ જ બની જાય ડીએનએલ ગ્લિસરાલ્ડિહાઇડ તો એક જ કાર્બન છે. બોલો આની અંદર. હેલો સર, બોલો. આની પહેલાનો જે ક્વેશ્ચન છે એમાં ત્રીજું ખોટું નહીં થાય? કયું? 3 નંબરનો ઓપ્શન એમાં આપણે જોઈએ હમણાં આવી એની ઉપર પાછા આવીએ એની ઉપર. પેલાનું કરી નાખો ને. હાલો બોલો. સર, ડાયાસ્ટેરિયોમર. ઓકે, જોઈએ ચલો આની અંદર શું થાય છે. આને છે એ જુઓ, અહીંયા આગળ છે એ આને હું બનાવી દઉં છું. આને આપણે પ્રોપર વેની અંદર છે એ જોવું હોય તો આવી રીતે લખી દઈએ એટલે ખબર પડે. આ ફ્રન્ટ કાર્બન છે, ફ્રન્ટ કાર્બન ઉપર CH3, રાઈટમાં Cl અને અહીંયા આગળ H. રિયર કાર્બન ની અંદર જો તો નીચે CH3 છે, બરાબર. ઉપર અહીંયા આગળ Cl છે અને અહીંયા આગળ આવી ગયો છે H. ચલો ભાઈ, પેલામાંથી આવું બને છે. હવે આની અંદરથી બનાવું છું. બે છે તો સ્ટેગર્ડ જ. પેલા વાળો કાર્બન છે એમાં ઉપર CH3, રાઈટ સાઈડ Cl, લેફ્ટ સાઈડ H. પાછળના કાર્બન ની અંદર અહીંયા આગળ CH3, અહીંયા આગળ છે એ Cl આવી જશે હવે, અને અહીંયા આગળ આવશે H. અહીંયા આગળ તમને એક સેન્ટર ઓફ સિમેટ્રી દેખાણી, COS. એ CH3 ની સામે CH3, H ની સામે H. તો આ કમ્પાઉન્ડ જે છે ને ઇટ ઇઝ મિઝો. આમનામ તે દેખાય જ છે, ઇટ ઇઝ મિઝો. આ કમ્પાઉન્ડ જે તમને દેખાય છે એ નેચર વાઇઝ છે એ કયો થાય છે? મિઝો થાય છે. હવે સાહેબ આપણે આનો વિચાર કરીએ તો આને નથી તમે આમ પ્લેનમાં કટ કરી શકતા. પ્લેનમાં કાપવા જાઓ તો Cl સામે Cl, H સામે H, પણ મિથાઇલ નથી સેટ થવા દેતો. તો આ એક કઈ રીતે કટ નથી થતો? અને આ મિઝો છે. મિઝોની સામેનો જે અહીંયા આગળ હશે એ કયો આવશે? ડાયાસ્ટીરિયોમર. આ ઓપ્ટિકલી એક્ટિવ છે, તો અહીંયા આગળ તમારો જવાબ છે એ કયો આવવો જોઈએ? ડાયાસ્ટીરિયોમર. તમારો આન્સર છે એ આ થશે, આ ડાયાસ્ટીરિયોમર છે, કટ નથી થતો. બરાબર. અને ક્યારે એવું પણ નહીં થાય તમે આનું રોટેશન કરીને આ બનાવી શકો, બને જ નહીં. આનું રોટેશન કરીને અહીંયા આગળ છે એ તમે લાવો એ પોસિબલ નથી થતું. બરાબર છે. તો આનો આન્સર, પ્રોપર આન્સર છે ડાયાસ્ટીરિયોમર. હવે તમે બોલો ભાઈ. હેલો સર, હા, આપણે ટાર્ટરિક એસિડ લઈએ અને એમાં ખાલી ડીએલ કરી નીચેનો જે શાખા હોય 3 નંબરના કાર્બન હોય એમાં ડીએલ કરીને આપણે ચેન્જ કરી તો એ ઇનાન્શિયોમર્સ તો નથી જ થતા ને, ડાયાસ્ટીરિયોમર્સ થાય છે. ઇનાન્શિયોમર કીધું એટલે આપણે છે ને ઓલવેઝ છે એ પેર કન્સિડર કરતા હોઈએ. પેર કન્સિડર કરતા હોય તો એક માની લે કે અહીંયા આગળ ઇમેજ હોય તો બીજો એની અહીંયા આગળ છે આપણે છે એક ઓબ્જેક્ટ લીધો હોય તો બીજો અહીંયા આગળ ઇમેજ બની જતો હોય. ઇનાન્શિયોમર્સ ને તો આપણે પેર ને લઈને આપણે ચેક કરતા હોય તો એમાં તો એવું છે કે એક ડેક્સ્ટ્રો હોય તો બીજું લીવો જ નીકળવું જોઈએ. જેટલી અહીંયા પ્લસ ડિગ્રી મળે છે એટલું અહીંયા આગળ માઇનસ મળવું જોઈએ. બરાબર. જેટલા આમાં રોટેશન પ્લસ આલ્ફા એટલું અહીંયા આગળ માઇનસ આલ્ફા. બધી કેરેક્ટરિસ્ટિક સેમ હોવી જોઈએ. મે બી આની અંદર કંઈક હશે, હું લેકિંગ ચેક કરીને જોઈ જોશે અહીંયા આગળ શું ચેન્જ છે. બરાબર. બધા સાચા થઈ ગયા છે તો કંઈક તો ફેરફાર હશે. ઓકે, વેરીફાઈ કરીને ભાઈ કસ નેક્સ્ટ લેક્ચરમાં આવે. આનું કામકાજ છે એ પૂરું થઈ ગયું. એક આવી શીટ મેં બનાવી છે
પણ મારી પાસે ઈ ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે અવેલેબલ છે, ગુજરાતીની અંદર અવેલેબલ નથી. એટલે એક શીટ તમને મોકલીશ, એ તમે લોકો એમાં આન્સર કરજો. ક્વેશ્ચન આજે જે અત્યારે સોલ્વ કર્યા ને ઈ લેવલના હશે. એક સ્ટેપ ઉપર છે, બરાબર. આજે આપણે થોડુંક કાલ કરતા એક સ્ટેપ આપણે અપ ગયા છે. તો ક્વેશ્ચન આ બધા લેવલના જ હશે. તમારે લોકો ઈ સોલ્વ કરીને પાછા આપવાના છે. આજે હું હમણાં સીટ મોકલી દઉં છું તમને. અહીંથી ફ્રી થાવ એટલે તરત સીટ મોકલું છું. ચલો, અમુક લોકોએ મને પેલા છે એ નંબર મોકલેલા હતા, તો એ નંબર જોઈ લઈએ. જે લોકોને ડાઉટ હોય એ બોલી જજો, એટલે છે એ ખબર પડી જાય મને. ચલો, મને કોઈ એક સેન્ટર માંથી મેસેજ આવેલો છે, એના બધા હું નંબર્સ છે એ જોઈ લઉં અને તમને જવાબ કહું છું. ₹21 નંબર, 25, 36, 21 નંબરનો ક્વેશ્ચન. અચ્છા, આ તો ગઈકાલે છે આ સોલ્વ કરાવ્યો છે તમને, કોની અંદર જીઆઈ જોવા મળે એ. 25 નંબરનો ક્વેશ્ચન કીધો છે. તો 25 અહીંયા છે, વોટ ટાઈપ ઓફ આઇસોમેરિઝમ ઇઝ ઓબ્ઝર્વડ બાય 2,3 ડાયક્લોરોબ્યુટેન. 2,3 ડાયક્લોરોબ્યુટેન એવું લખેલું છે. 2,3 તો 1 ઉપર તો કોણ હશે, કોને ખબર. આ બ્યુટેન બરાબર છે, 2 અને અહીંયા આગળ 3. હવે આમાં કઈ કઈ આઇસોમેરિઝમ થઈ શકે જોવો તો જઈ. આ કાયરલ સેન્ટર કહેવાય, આ કાયરલ કહેવાય. તો આની અંદર આઇસોમેરિઝમ જે શો થાય, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો થઈ શકે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આની અંદર થઈ શકે. ભાઈ, સ્ટીરિયોના મેઇન બે ટાઈપ. સ્ટીરિયોના ટાઈપ બે, એક જીઆઈ અને એક ઓઆઈ. સ્ટીરિયો એટલે એક તો જ્યોમેટ્રિકલ સિસ્ટ્રાન્સ અને એક ઓપ્ટિકલ. ઓપ્ટિકલ ની અંદરની કેટેગરી ડાયાસ્ટીરિયોમર છે, પછી ઇનાન્શોમર છે. ઈ આવો જવાબ સીધો નહીં આપવાનો, આ આપવાનો, બરાબર. ચલો, 36 નંબર. આ ક્વેશ્ચન છે એ ગઈકાલે મેં કરાવેલો છે. 8 થશે, અલગ અલગ બનાવીને બતાવ્યા હતા. આર 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 આર, એસ 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 એસ, બરાબર. આર આર ની સામે એસ એસ, તો કે મીઝો કટ થઈ જશે. આ કરાવ્યા છે. 8 આઇસોમર છે એ થશે. ચલો નેક્સ્ટ, 39 નંબર. કયો આઇસોમર છે એ સ્ટેબલ થાય? તો આની અંદર એ લોજિક તમને શું કીધું હતું, ગોતો કેમાં એચ બોન્ડ બનશે. જો આમાં એચ બોન્ડ બની જશે, આ હાઇડ્રોજન ને છે હું અહીંયા લખી દઉં, આ હાઇડ્રોજન ને ઘડીક અહીંયા લખી દો, એચ બોન્ડ બને છે, હા, તો આ સ્ટેબલ. આવું કાલે એક શીખવાડ્યું હતું. ચલો નેક્સ્ટ, 55 નંબર કીધું છે. Which of the following statement regarding the projection show below is true? પ્રોજેક્શન અહીં આગળ બે બતાવ્યા છે, એની માટે કયું સાચું છે? સત્ય વિધાન ગોતવાનું છે. તો એ ગોતવા માટે થઈ અને પેલા છે આપણે આને વ્યવસ્થિત રીતે છે એ ચેક કરવું પડશે, કયું કયું છે એમ. કા આને આમાં ફેરવી નાખો અને કા આને આમાં ફેરવી નાખો, બેયને તમારે જેમાં જોવું હોય એમાં. ચલો, આને હું ફેરવું. આ ફ્રન્ટ કાર્બન છે, ઉપર છે એ શું આવ્યું, CH3. રાઈટ સાઈડ છે એ Cl, લેફ્ટ સાઈડ છે એ શું આવ્યો, H. ચલો, આમાં પાછળનામાં નીચે H, અહીંયા આગળ CH3 અને અહીંયા આગળ Cl. હવે તમે આ બે મોલેક્યુલને કમ્પેર કરો. આ બે મોલેક્યુલ છે ને કમ્પેર કરો. A and B both represent same configuration. કન્ફિગ્યુરેશન માટે તમારે અહીંયા RS કરવું પડશે, અહીંયા પણ RS ગોતવો પડશે. બોથ A and B are optically active. ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં એ ચેક કરવું પડશે. આ તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થઈ જશે. સાહેબ, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કે કઈ રીતે થયો, કેમ ખબર પડી? અચ્છા, આને તમે થોડુંક રોટેશન આપી દો. ચલો, જેવું આને તમે રોટેશન આપશો એટલે આમાંથી આવું બની જશે. જો, ઉપર CH3, અહીંયા Cl અને H. 60 ડિગ્રી રોટેશન. મિથાઇલ પાછળ મિથાઇલ આવી ગયો, Cl પાછળ Cl, H પાછળ H. આ તો કપાઈ જાય છે. આ ડાયરેક્ટ કટ થઈ જશે ઉભે ઉભો. POS છે ભાઈ, આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, કટ થઈ જાય છે આ. ઓકે, આ કટ થઈ જાય છે એટલે બે ઓપ્ટિકલી એક્ટિવ નથી તો ન કહી શકાય. A is alone optically active, ખોટું છે. B is alone optically active, આમાં ચેક કરો તો જઈ, આને કાપવા જાવ તો
નહીં કપાય, નથી કપાતું ભાઈ. એચ ની સામે સીએલ બરાબર છે. આ કટ નથી થતું, આ કટ થઈ શકે એવું નથી. તો પ્લેન સેન્ટર ઓફ સિમેટ્રી વિચારો તો ભાઈ, સેન્ટર ઓફ સિમેટ્રી એચ ની સામે એચ, સીએલ સામે અહીંયા આગળ મિથાઇલ ને મિથાઇલ નથી કટ થતું. તો અહીંયા આગળ તમારો જવાબ આ સેટ થઈ જશે. બી અલોન ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. બી અલોન ઓપ્ટિકલી એક્ટિવ એવો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ 65 નંબર. ટુ થ્રી બ્યુટેન ડાયોલ આર, મીઝો 2,3 બ્યુટેન ડાયોલ. મીઝો ગોતવાનો છે, મીઝો. આ ક્વેશ્ચન સારો પૂછ્યો છે. ચલો એક લોજિક કહી દઉં છું આની માટે. મીઝો ગોતવા માટેનો રસ્તો હું, મીઝો ગોતવા માટેના છે ને, જો તમને જો માની લો કે ઇક્લિપ્સ આપેલું હોય, ઇક્લિપ્સ આપેલું હોય તો ચેક કરાય પીઓએસ. શું ચેક કરશો? પીઓએસ. અને જો તમને સ્ટેગર્ડ આપેલું હોય તો છે એ તમારે ચેક કરવો જોઈએ સીઓએસ. કયા ચેક કરી દેશો તમે? સીઓએસ, સેન્ટર ઓફ સિમેટ્રી. માની લો કે આને ચેક કરજો ભાઈ. આગળના કાર્બન ઉપર હાઇડ્રોજન નીચે છે તો અહીંયા ઉપર છે. આગળનામાં છે એ ઉપર મિથાઇલ છે, પાછળનામાં નીચે. આમાં આગળનામાં OH છે લેફ્ટ સાઈડ, આમાં રાઈટ સાઈડ. તો સાહેબ આમાં COS છે, આ મીઝો છે. જો તમને ઇક્લિપ્સ આપે ને તો પીઓએસ ચેક કરો તો મીઝો નીકળે, અને જો તમને સ્ટેગર્ડ આપેલું હોય તો જેમાં COS નીકળે ને એ મીઝો હોય. આમાંથી હવે છે એ બીજું તમે લોકો છે એ ગોતો તો જઈ કેમાં COS થાય છે, સોરી કેની અંદર મીઝો મળે છે. કરો તો ચેક. એક તો મેં તમને ડાયરેક્ટ દેખાડી દીધું, બીજું આની અંદર મળશે. જો આને સાહેબ તમે થોડુંક રોટેશન કરો તો એન્ટી ક્લોકવાઇઝ. ચલો કરીએ. ઉપર મિથાઇલ, અહીંયા H, અહીંયા OH. જેવું કરશો એટલે મિથાઇલ ની પાછળ મિથાઇલ, OH પાછળ OH, H પાછળ H. દેખાણું POS? આમાં POS દેખાણું ભાઈ? તો આ મીઝો છે. મીઝો ગોતવાનો માટે આવું આપેલું હોય ને ત્યારે જો સ્ટેગર્ડ દેખાય તો COS જોવાય, અને જો ઇક્લિપ્સ કન્ફર્મેશન કરવું હોય તો એમાં POS મળે. આ ક્યાંક નોટ કરી લો. આનીથી તમારો ટાઈમ સેવ થઈ જશે. આવી નાની નાની વાતો છે એ જોવાનું. તમે લોકો જ્યારે MCQ સોલ્વ કરો છો ને ત્યારે મારો ધ્યેય એકલો એવો નથી કે તમે લોકો છે એ ફટફટ સોલ્યુશન કરી નાખો, પણ એની અંદરથી એક એક્સ્ટ્રેક્ટ શું નીકળે, એમાંથી એનું ઇલ્યુસિડેશન કરો તો એમાંથી નિરૂપણ શું નીકળે છે, ઇલાબોરેટ કરો, એને નિરૂપિત કરો, સાર કાઢો એમાંથી કે ભાઈ જો આવું જોવા મળે તો એમાં આમ જ હોય. પછી તમને ઇક્લિપ્સ આપ્યું હોય અને તમે એની અંદર છે એ ગોતવા જાઓ COS તો ન થાય, જિંદગીમાં ન થાય. બરાબર? આવા કન્ફર્મેશન આપે સ્ટેગર્ડ તો પછી કોસ ગોતાય, અને અહીંયા આગળ છે એ POS કોસ જ ગોતવાનો હોય. ચલો નેક્સ્ટ 68 નંબરનો ક્વેશ્ચન છે એ જોવાનો કીધો. How many alkenes are possible with the molecular formula C4H8? આ સારો ક્વેશ્ચન છે. તમને અહીંયા આગળ એક વર્ડ લખીને નથી આપ્યો કે ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર. જો સ્ટીરિયો નો કીધું હોય તો તમારે ખાલી તમારે નોર્મલ સ્ટ્રક્ચરલ જ લખવાના છે. તો સ્ટ્રક્ચરલમાં કયા કયા બનશે C4H8 ના? બોલો. એક બ્યુટ 1 એક બ્યુટ 2 અને એક આઇસોબ્યુટિન. 3 જવાબ આવશે તમારો 3. પણ તમને એવું લખીને આપી દેતો ઇન્ક્લુડિંગ સ્ટીરિયો, તો સાહેબ આ તો એક રે, આને 2 ગણવાના. કયા? સીસ પ્લસ ટ્રાન્સ, અને આ એક રે, તો તમારો જવાબ આવે 4. વર્ડ અંદર દેખાય ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર તો 4 જવાબ, તો આને 2 ગણવા પડે, સીસ પ્લસ ટ્રાન્સ. નહીતર 3 જવાબ બરાબર છે. અત્યારે 3 જવાબ આવશે આમાં અત્યારે 3 જવાબ છે એ લખવાનો. $69 વાળું મને કીધું છે ટોટલ નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર હેવિંગ મોલેક્યુલર ફોર્મ્યુલા. અચ્છા, અહીંયા આગળ હવે તમને એવું કીધું છે કે ટોટલ નંબરના સ્ટ્રક્ચર. ટોટલ, હવે ટોટલ અહીંયા આગળ છે એ તમને કહી દીધું. ટોટલ વર્ડ નો આવી ગયું ટોટલ, એટલે હવે તમારે બધા કન્સિડર કરવાના. હવે જવાબ 4.
સર પાછળ આન્સર કીમાં જવાબ 6 આપ્યો છે દિલ્હી. નો થાય, જિંદગીમાં નો થાય, મરી જાય તોય નો થાય. એ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. સર અમુક અમુક ક્વેશ્ચન ના આવી રીતના આન્સર ચેન્જ આપેલા, અહીંયા બીજી રીતે આપણે કરીએ ને પાછળ જવાબ મિસ્ટેક છે. ઓકે, એક કામ કરો, હું છે ને આન્સર કી છે ને વેરીફાઈ કરી લઉં છું. તમે એ લોકોને જેમાં ચેન્જ આવ્યો હોય ને ઈ ખાલી મને આન્સર કી નો ફોટો પાડીને મોકલજો કે ભાઈ એ રાઉન્ડ કરીને મોકલજો સોલ્વ પેન્સિલ કરાવ્યા ને સર એ બધામાં ચેન્જ આવ્યો. એવું છે. હા, 25મો ક્વેશ્ચન આપણે જે કરાવ્યો ને, આપણે ડાય સ્ટીરિયોમાં આપણે ઓપ્ટિકલ કર્યું, એમાં ડાય સ્ટીરિયોમાં આન્સર. ઓકે. અચ્છા, તો હું આ બધા વેરીફાઈ કરીને જોઈ લઉં છું આમાં શું થાય છે. બરાબર છે. ઓકે. ઓકે. પછી ક્યાં મને આમાં કીધેલા છે 74. ટુ બ્યુટાઇન એન્ડ 1,3 બ્યુટાડાઇન આર. 2 બ્યુટાઇન એટલે આવી રીતે થશે CH3 C ટ્રિપલ બોન્ડ C ને CH3. અને હવે કીધું છે કયું 1,3 બ્યુટાડાઇન એટલે 1 ઉપર CH2 CH ડબલ બોન્ડ CH2. એક આઇન છે ને એક ઇન છે, તો એને શું બોલાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કહેવાય. આલ્કિન ને આલ્કાઇન ફંક્શનલ ગ્રુપ અલગ અલગ છે એવું કહેવાય. હો ભાઈ, ચલો વાંધો નથી. હું છે ને આ બધા વેરીફાઈ કરી અને તમને છે એ કહું છું, જવાબ આપું છું અને એક નવી શીટ પાછી મોકલું છું. બરાબર છે. કોઈ ચેન્જ હશે તો આન્સર કી તમને નવી મોકલી દઉં છું. ચલો અહીં સુધી રાખીએ છીએ. હાલો હવે સર. એક વિચાર છે મારે, એક JEE એડવાન્સ જે રાખવાના છે ને એ લોકોને હવે મારે 1 કે 2 લેક્ચર લેવા છે. સ્પેશિયલ સાયક્લોહેક્ઝેન ઈ લોકોને ભણાવવાનું છે મારે. અને અમુક છે એ થોડા બીજા ક્વેશ્ચન થોડા હાર્ડ લેવલના હોય, ઉપર લેવલના, એવા એને સોલ્વ કરાવવા છે. એટલે મારે 2-1 લેક્ચર એના જોઈએ છે. એની પછી સ્ટાર્ટ કરવાના છીએ GOC, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સર બોલો. 76 માં સોલ્વ કરાવી દો ને. અહીંયા આગળ છે ઈ જ તે. ઓકે. Which of the following pair of compounds may be regarded as both functional isomer થવા જોઈએ અને position isomer થવા જોઈએ? બે થવા જોઈએ, functional group as well as position isomer. બેન્ઝાઇલ આલ્કોહોલ એન્ડ મિથોક્સી બેન્ઝીન. પછી ઓર્થોક્રેસોલ અને પેરાક્રેસોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ અને ઓર્થોક્રેસોલ. બરાબર છે. બેન્ઝાઇલ આલ્કોહોલ અને બીજું શું આપેલું છે? બેન્ઝાઇલ મિથાઇલ ઈથર. પોઝિશન પણ શો કરવો જોઈએ અને ફંક્શનલ પણ શો કરવો જોઈએ. તો એક કામ કરીએ છીએ અહીંયા આગળ આપણે એવું કરીએ, એકને છે એ લઈ લઈએ, બેન્ઝાઇલ આલ્કોહોલ એક લઈ લઈએ છીએ અને એક આપણે કયો લઈએ? ઓર્થોક્રેસોલ. ક્રેસોલ નું સ્ટ્રક્ચર ખબર હોવું જોઈએ. ક્રેસોલ એટલે શું સાહેબ? ક્રેસોલ એટલે એક OH હોય અને અહીંયા આગળ CH3 હોય. આને ક્રેસોલ કહેવાય. બેન્ઝાઇલ આલ્કોહોલ કોને કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH2 અને બેન્ઝાઇલ, બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો 3 કરાવ્યા હતા. અહીંયા આગળ OH મૂકી દો. આ આલ્કોહોલ છે અને આ ફિનોલ થઈ ગયું. ફિનોલ થઈ ગયું તો આમાં કમ્પલસરી જે છે ઈ મિથાઇલની પોઝિશન લોકેશન હવે બદલાતી રહેશે. મિથાઇલની પોઝિશન છે એ બદલાતી રહે. ઓર્થો, મેટા, પેરા. તો અહીંયા આગળ તમે ઓર્થો લીખો છે, તમે અહીંયા આગળ મેટા પણ લઈ શકો, પેરા પણ લઈ શકો. ઈ ઓર્થો, મેટા ને પેરા ગમે ઈ તમે લ્યો, ઈ આની સાથે તો છે ઈ શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર જ કહેવાય. અને આમાં અંદરો અંદર બધાનામાં શું થાય? પોઝિશન થાય. આ બે પોઝિશન પણ આ બે આની હારે તો કેવા પાછા? તો કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર. બરાબર છે. એની સાથે ફંક્શનલ આઇસોમર કહેવાય. અચ્છા, આની અંદર છે બેન્ઝાઇલ આલ્કોહોલ અને મિથોક્સી બેન્ઝીન. એમાં કઈ પછી પેલા નો બની શકે, પીઆઈ નો બની શકે. બેમાંથી એકમાં બનવા જોઈએ. બેમાંથી એકની અંદર પોઝિશન થવા જોઈએ. તો આની અંદર થઈ જશે. આ થઈ જશે. આ તો ખાલી પીઆઈ નું એક્ઝામ્પલ છે. ચાલો નેક્સ્ટ બોલો. હવે કોઈને 61 સર. હે 61. 61. correct decreasing priority order of the ligands
અચ્છા પેલું 1 2 3 નંબર આપણે જે કરવાના છે ને ઈ છે. એટલે માની લો કે અહીંયા આગળ કોઈ કાયરલ સેન્ટર છે તો એમાં એક NO2 છે, એક કયો છે CN છે, એક NH2 આપ્યો છે અને એક આપેલો છે CH2NH2. તો 1 નંબર કોને આપશો તમે? NO2 ને. 2 નંબર કોને આપશો? બોલો NH2 ને. 3 નંબર કોને આપશો? સાયનાઇડ ને. 4 નંબર કોને આપશો? CH2NH2. તો NO2 પહેલા, પછી સેકન્ડ નંબર કોને આપશો? NH2 ને. આમાં ગડબડ છે. આમાં ગડબડ છે ભાઈ. આમાં એકય જવાબ સેટ નથી થતા. પેલો નંબર કોને આપશો? NO2. બીજો કોને આપશો? NH2. ત્રીજું કોને આપશો? સાયનાઇડ. અને ચોથું કોને આપશો? CH2NH2. ઓપ્શન એ છે તે. તો હે છે એવું? હા છે. એ થાય છે ભાઈ, સેટ થાય છે. એ સેટ થાય છે આમાં. ચલો હવે કોઈને પ્રોબ્લેમ? એક કામ કરો, નેક્સ્ટ સેશન છે ને આનું જ રાખું છું. તમારી બધાની પાસે આની પ્રિન્ટ આવી ગઈ છે ને? ઓકે, નેક્સ્ટ સેશનમાં આ લઈને જ સાથે બેસજો. જેમાં કોઈને ડાઉટ લાગતો હોય અથવા તો જેને કોઈને એવું લાગતું હોય કે આમાં કરેક્શન છે તો એ મને કહી દેજો. એટલે કાલે છે એ આપણે આની ઉપર કામ કરીને પતાવીએ આને. બરાબર? ઓકે, સારું ચાલો. અને નવો ટોપિક પણ સ્ટાર્ટ કરી દઈએ કાલથી. અહીં સુધી. ઓકે, થેન્ક યુ. હેલો સર. બોલો. ચાલો સર. હા બોલો. બોર્ડ વર્ક મોકલાવજો ને સર. હું કરું? બોર્ડ વર્ક. બોર્ડ વર્ક. હા, પૂરું થયું આનું મોકલાવી દેશો તમને. ચલો બોલો બીજું કાંઈ? ઓકે.